હું શું કહું, લોકોએ મારી મહેંદીને બહુ વખાણી. તારા લાલચોળ મહેંદી આવી હતી ને? એકદમ લાલચોળ અને ઘાટી મહેંદી આવી હતી. આવત ને 1000 રૂપિયા આલે છે મહેંદી મુકાવાના. તું બહુ ખુશ છો ને? હું તો બહુ ખુશ છું. તમારું નસીબ સારું છે કે મારા મહેંદીનો કલર આછો ના આવ્યો. મારું નસીબ તો કઈ સારું નહીં. કંટાળ્યો છું તારાથી. કહેવા શું માંગો છો? મારા મહેંદીનો કલર લાલચોળ આવ્યો તમને ના ગમ્યું? મને તો બધું ગમ્યું, પણ તે મને આખા પ્રસંગમાં 1 મિનિટ શાંતિથી બેહવા નહીં દીધો. મને ખબર જ હતી કે તમે આ વાત ઉપર આવીને ઉભા રહેશો. આમાંય તને બધી છેલ્લે ખબર પડે છે. ફોટા ફોટા ફોટા, લિમિટ હોય ફોટાની. બસ મારે કઈ નહીં સાંભળવું તમારું. આ તો પાર્ટી પ્લોટના ગેટમાં ફોટો પડાવવાના, ગાર્ડનમાં ફોટો પડાવવાના, જમતા જમતા ફોટો પડાવવાના, સ્ટેજ ઉપર ફોટો પડાવવાના. ફોટા સિવાય કઈ કામ ધંધો છે? અરે તમે 2-4 ફોટો મારી જોડે પડાવી લીધું તો શું કષ્ટ પડી ગયું તમને? કષ્ટ પડવાની વાત નહીં. હસી ગાલ દુખતા હતા અને તે પડાયા એના 2-4 ફોટો ના કહેવાય, એને 200-500 ફોટો કહેવાય. તમને મારા જોડે ફોટો પડાવવામાં રસ ના હોય તો કઈ નહીં, મને તમારા જોડે ફોટો પડાવવામાં કઈ રસ નહીં. તમને જેનામ રસ હોય ને એની જોડે પડાવજો. મને જેનામ રસ છે ને એના તો 3 દિવસથી દર્શન બી નહીં થયા. એટલે લગન થઈ ગયા તોય તારે ભણવાનું નહીં પતતું? મેં લગન પહેલા જ કીધું તું ને કે મારે ભણવાનું બાકી છે એમ. એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ, પણ મેં તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણતા. તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને, એમને એમ વાંચવા જ કરું. શેની પરીક્ષા આવી છે પાછી? કોલેજની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું અને હવે માથું ના ખાવ. એટલે મેં તને ક્યાં પકડી રાખી છે ભાઈ? વાંચ વાંચ કર ને. 12 મહિનાથી શું કરતી હતી? કોલેજની એક્ઝામ 12 મહિને ના આવે, 6 મહિને આવે અને ખબર તો પડતી નહીં. ખોટી સલાહો ના આપો. અમે તો કોલેજ જોઈ જ નહીં. તમે તો 10 ભણેલા છો, ક્યાંથી કોલેજ જોયું હોય? એટલે પૈણ્યા ના આવીએ, કોકની જાનમાં તો ગયા આવીએ કે ના ગયા આવીએ? એટલે તમે કોલેજ કેમ જતા હતા હે? બચ્ચી ગયો ભગવાન, જૂના ચિઠ્ઠા ખુલતા ખુલતા રહી ગયા. હાસ.